સો હેલો સ્ટુડન્ટ, આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે શરૂઆત કરીશું ધોરણ 9ના અસાઇનમેન્ટની. એસાઇનમેન્ટમાં આપણે સૌથી પહેલાં વિભાગ બી જોઈશું. વિભાગ બી તમારે અસાઇનમેન્ટમાં 16 માર્ક્સનો છે. ક્વેશ્ચન નંબર 11 થી લઈને ક્વેશ્ચન નંબર 18 સુધી એમ તમારે 8 પ્રશ્નો પૂછાશે. 8 પ્રશ્નોમાં દરેક પ્રશ્નના 2 ગુણ, બરાબર, એક પ્રશ્નનો 2 ગુણ એ રીતે પૂછાશે. હવે આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર 1 ની. પાના નંબર 12 ઉપર તમને પ્રકરણ નંબર 1 આપેલું છે. એમાં ક્વેશ્ચન નંબર 1 જુઓ. શું આપ્યું છે? 1/3 અને 3/4 વચ્ચેની કોઈ પણ 3 અસમમેય સંખ્યાઓ શોધો. બરાબર, અસમમેય સંખ્યાઓ એટલે કેવી કે જે અનંત અને અનાવૃત હોય. અનંત અને અનાવૃત હોય એને આપણે અસમમેય સંખ્યા કહી શકીએ. બરાબર, જેમ કે અહીંયા આગળ આપણે જોઈએ 0.10 100 1000 એક એક ઝીરો વધતો જાય છે. બરાબર, અને કન્ટિન્યુઅસ ચાલતી જ રહેશે એટલે કેવી કહેવાશે? અનંત કહેવાશે. અનાવૃત એટલે કે એકની એક સંખ્યા રિપીટ નથી થતી. જો એક એક ઝીરો વધતો જાય છે અહીંયા આગળ એટલે કેવી કહેવાશે? અનાવૃત. જો સંખ્યા અનંત અને અનાવૃત હોય તો આપણે એને અસમમેય સંખ્યા કહી શકીએ. હવે આપણે આની અંદર 1/3 અને 3/4 એમના વચ્ચેની અસમમેય સંખ્યાઓ શોધવાની છે. તો આપણે સૌથી પહેલા 1/3 તમને આપ્યા છે તો આપણે 1/3 નો ભાગાકાર 1/3. બરાબર, હવે 1 ને આપણે 3 વડે ભાગીશું તો અહીંયા આગળ ભાગીએ, ભાગ નહીં ચાલે એટલે 0 પોઈન્ટ લગાવી દઈશું. ચલો, 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1 રહેશે. ફરીથી 3 તરી 9, બરાબર. ચલો ફરીથી 3 તરી 9, એમ આગળ ચાલતું જ રહેશે. 0.333 એટલે અહીંયા આગળ લખીશું 0.333 એમ ચાલતું રહે છે. એ જ રીતે આ કોનું સોલ્યુશન લાયા આપણે? 1/3 નું. 1/3 એનો આન્સર શું મળ્યો આપણને? 0.333 એમ ચાલતું રહેશે આગળ. હવે 3/4 કરીને જોઈએ આપણે. 3/4 0. ચલો 4 સિત્તા 28, 2 રહેશે. પાછી શૂન્ય લગાવીશું તો 4 પંચા 20 એટલે કેટલા આયા? 0.75. તો આપણે 3/4 નું સોલ્યુશન શું મળ્યું? 0.75. ઓકે, હવે આપણે 0.33 છે એટલે આપણે આને 0.33 માની લઈએ. બરાબર, તો 0.33 અને 0.75 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે? તો 0.34, 0.35 એમ પણ લઈ શકીએ. તો આપણે 0.33 છે તો આપણે ડાયરેક્ટ લઈએ આગળ 0.40. બરાબર, 0.40, 0.50, 0.60 આ બધી 0.33 થી 0.75 વચ્ચે આવી જશે. કેમ કે 33 અને 75 વચ્ચે જે સંખ્યા આવે એ તમે લખી શકો છો. તો 0.40 લીધા. બરાબર, ચલો આપણે એક એક શૂન્ય વધારતું જવાનું. 2 શૂન્ય થઈ, 3 શૂન્ય થઈ, 2, 3, 4 એમ આગળ ચાલતું જ રહેશે. હવે જો સંખ્યા કેવી છે? અનંત છે અને અનાવૃત બી થઈ ગઈ. કેમ કે એકની એક સંખ્યા, એકનો એક ઝીરો વધતો જાય છે. બરાબર, રિપીટ થતું નથી એટલે અનંત અને અનાવૃત હોવાથી આ કેવી થઈ ગઈ? અસમમેય સંખ્યા થઈ ગઈ. બીજી એક આપણે જોઈએ છીએ, આપણને 3 અસમમેય સંખ્યાઓ કીધી છે. ચલો 0.40 પછી આપણે 0.50 લઈ શકીએ. એમાં એક ઝીરો ઉમેર દો, 3 ઝીરો થઈ ગયા, 4 ઝીરો. ઓકે, ત્રીજી સંખ્યા જોઈએ છે તો આપણે 0.60 પણ લઈ શકીએ. કેમ કે 33 થી 75 વચ્ચે 40, 50, 60 આવી જાય. 600, 6000, 60,000. ઓકે, ચલો આપણને કહ્યું હોય અસમમેય સંખ્યા શોધો તો આપણે શું કરવાનું? આમના વચ્ચેની
અનંત અને અનાવૃત હોય એવી સંખ્યાઓ લઈ લેવાની. અનંત અને અનાવૃત એટલે કેવી કે જે સંખ્યા વારંવાર રિપીટ ન થાય, બરાબર. આની અંદર એક એક ઝીરો વધતો જાય છે, તો આ અનંત અને અનાવૃત છે, બરાબર. અનંત અને અનાવૃત હોય તો સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. તમે આ ત્રણ સિવાય બીજી પણ લખી શકો છો. કોઈ કહે કે ચોથી સંખ્યા લખો, આપણે 0.60 છે, તમારે 0.61 કરવું હોય તો થાય. 2 એકડા વધારી દઈએ, 3 એકડા કરી દઈએ. આ પણ અનંત અને અનાવૃત છે. એવું નથી કે 0 જ રિપીટ થાય, મતલબ 0 ને વધારતા જઈએ, 1 ને પણ આપણે મૂકી શકીએ છીએ, બરાબર. તો આ તમારો આન્સર છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું કહ્યું છે? 4.684, એમાં 84 ની ઉપર 12 છે, એને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. આપણે આને p બાય q ફોર્મમાં દર્શાવવાનું છે. હવે સૌથી પહેલા તમને જે સંખ્યા આપેલી છે એને આપણે x ધારી લેવાનું. જેમ કે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 4.684. હવે આની અંદર 84 ની ઉપર તમને 12 આપેલો છે, એનો મિનિંગ એમ થાય કે 84 રિપીટ થયા કરે છે, બરાબર. એમ 84 રિપીટ થયા કરીએ છે. હવે જો પોઈન્ટ પછી આપણે એવી સંખ્યા રાખવાની કે જે રિપીટ થતી હોય. અહીંયા આગળ પોઈન્ટ પછી શું રિપીટ થાય છે? 84. તો અહીંયા આપણને આ 6 ને પોઈન્ટની આપણે આગળ લાવવો છે. તો આપણે શું કરીશું? અને નામ આપી દઈએ પહેલા સમીકરણ નંબર 1. જો આપણે આ સમીકરણને 10 વડે ગુણી દઈએ, બરાબર, તો આ છગડો જે છે એ પોઈન્ટની આગળ આવી જશે. આપણે શું કરીએ? સમીકરણ 1 ને 10 વડે ગુણતા. ચલો આપણે આને 10 વડે ગુણીએ તો અહીંયા કેટલા થઈ જાય? 10x. અહીંયા ગાડી 10 વડે ગુણશું એટલે આ છગડો છે એ અહીંયા આવી જશે, પોઈન્ટની આ તરફ, એટલે કે 46 પોઈન્ટ. હવે 84 84 84 એમ રિપીટ થયા કરે છે. આપણે આને કહી દઈશું સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ 2 માં પોઈન્ટ પછી કેટલી સંખ્યા રિપીટ થાય છે? તો કે 2 સંખ્યા રિપીટ થાય છે, બરાબર. જો પોઈન્ટ પછી એક સંખ્યા રિપીટ થતી હોય તો આપણે સમીકરણને 10 વડે ગુણવાનું. જો પોઈન્ટ પછી 2 સંખ્યા રિપીટ થતી હોય તો આપણે સમીકરણને 100 વડે ગુણવાનું. જો પોઈન્ટ પછી 3 સંખ્યા રિપીટ થતી હોય તો આપણે સમીકરણને 1000 વડે ગુણીશું. તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા રિપીટ થાય એટલા ઝીરો તમારે લગાવવા પડે. ચલો અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા રિપીટ થાય છે, તો સમીકરણ 2 ને કેટલા વડે ગુણવા પડશે? 100 વડે ગુણવા પડશે, બરાબર. તો અહીં લખીએ આપણે સમીકરણ 2 ને 100 વડે ગુણતા. ચલો હવે અહીંયા બરાબરની લેફ્ટ સાઈડ આપણે 100 વડે ગુણીએ તો કેટલા થાય? 10 ને 100 વડે ગુણીશું તો 1000 થઈ જશે. 1000x બરાબર અહીંયા આગળ 100 વડે ગુણીશું તો આ 84 છે એ પોઈન્ટની આગળ આવી જશે, 84, બરાબર. પછી ડોટ 84 84 એમ રિપીટ થયા કરશે, બરાબર. આને આપણે સમીકરણ કહી દઈએ 3. ઓકે, સમીકરણ નંબર 3 શું મળ્યું? 1000x બરાબર 46 84.8484 એમ રિપીટ થયા કરશે. હવે આપણે સમીકરણ 1 ને આપણે ધ્યાનમાં નહીં લઈએ. સમીકરણ 3 માંથી આપણે 2 ને શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તો અહીં લખીએ સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને બાદ કરતા. સમીકરણ નંબર 3 લખીએ આપણે 1000x ઇઝ ઇક્વલ ટુ 46 84.8484 એમ રિપીટ થયા કરશે. સમીકરણ નંબર 2 શું છે? 10x બરાબર 46.8484 ડોટ ડોટ ડોટ, બરાબર. બાદબાકી કરવાની છે એટલે આપણે નિશાન ચેન્જ કરીએ, અહીંયા માઇનસ માઇનસ. ચલો 1000 માંથી 10 જાય તો કેટલા રહે? 990x બરાબર પોઈન્ટની નીચે મૂકીશું પોઈન્ટ, અહીંયા ગાડી 000. ચલો 8 માંથી અહીંયા 7 કરી દઈશું, અહીંયા 14. 14 માંથી 6 જાય તો કેટલા રહે? 8. 7 માંથી 4 જાય તો 3, અહીંયા 6 એમના એમ.
બરાબર. હવે પોઈન્ટ પછી 0 હોય તો આપણે ધ્યાનમાં લેવાના નહીં. તો આપણને કેટલા મળ્યા? 990x બરાબર 4638. પોઈન્ટ પછી એકલા 0 છે એટલે આપણે ધ્યાનમાં લઈશું નહીં. માટે x બરાબર 4638. હવે આ 990 જે છે એ ગુણાકારમાં છે, પાછળ જાય તો ભાગાકારમાં જતા રહેશે. ચલો હવે આપણે આને 2 વડે ભાગીશું. 2 વડે ભાગીએ એટલે 2 ચોકુ 8 ને 1 9, 2 9 18 ને 1 19, 2 પંચા 10. નીચે 2 વડે ભાગીએ તો ઉપર પણ 2 વડે ભાગીએ. 2 દુ 4, 2 તરી 6, 2 કા 2 ને 1 3, 2 9 18. હવે 2 વડે તો ભાગ નહીં ચાલે તો જોઈ લઈએ 3 વડે ભગાય છે. 9 ને 5 14, 15 16 17 18. 3 ના ઘડિયામાં 18 આવે એટલે આપણે આને 3 વડે ભાગી શકીશું. એમ આનો પણ સરવાળો કરી દઈએ. 9 ને 1 10, 10 ને 3 13, 14 15. 3 ના ઘડિયામાં 15 એટલે ઉપર નીચે બંનેને આપણે 3 વડે ભાગી શકીશું. ચલો 495 ને આપણે 3 વડે ભાગીએ તો 3 એકા 3 ને 1 4, 3 છંગ 18 ને 1 19, 3 પંચા 15. આને પણ 3 વડે ભાગીએ. 3 સત્તા 21, 22 23, 3 સત્તા 21 અને 3 તરી 9. બરાબર. હવે આગળ ભાગ ચાલશે નહીં એટલે આપણે x ની વેલ્યુ કેટલી મળી? 773 upon 165. આ તમારું p છેદમાં q સ્વરૂપ શું થયું? 773 છેદમાં 165. ક્વેશ્ચન નંબર 3. 5/7 અને 6/7 વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ શોધો. હવે આપણે આની અંદર સમમેય સંખ્યાઓ શોધવાની કીધી છે. સમમેય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને આપણે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ. આપણે એને સમમેય સંખ્યાઓ કહીએ. બરાબર. ચલો તો અહીંયા આગળ પહેલા 5/7 અને 6/7 વચ્ચેની સમમેય સંખ્યાઓ શોધવાનું કીધું છે. તો આપણને પહેલા 5/7 આપ્યા છે અને અહીંયા આગળ 6/7 આપ્યા છે. બરાબર. એમના વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ શોધવાની કીધી છે. તો આપણે આ જે સંખ્યાઓ આપી છે એને આપણે 4 વડે ગુણી નાખીએ. બરાબર. અહીંયા અંશ છેદમાં 4 વડે, અહીંયા પણ 4 વડે. બરાબર ને? અહીં લખી દઈએ આપણે બંને સંખ્યાઓને 4 વડે ગુણતા. ચલો આને 4 વડે ગુણીએ તો 5 ચોક 20 અને 7 ચોક 28 અને અહીંયા 6 ચોક 24 છેદમાં 7 ચોક 28. બરાબર. હવે આપણે આના વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ શોધવાની કીધી છે. તો પહેલા જુઓ અહીંયા 20 અને 24 વચ્ચે શું શું આવે? 20 પછી શું આવે? 21 છેદમાં 28, પછી 22 છેદમાં 28 અને 23 છેદમાં 28. આપણને આમના વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ મળી ગઈ. ક્વેશ્ચન નંબર 4. 0.134 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. એમાં 34 ની ઉપર 12 આપ્યો છે એટલે કે પોઈન્ટ પછી 34 રિપીટ થયા કરે છે. તો અહીંયા આગળ આપણે આને પહેલા x ધારી લઈએ. ધારો કે x = 0.134. 34 ઉપર 12 છે એટલે ખાલી 34 જ રિપીટ થાય છે. બરાબર. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણે પોઈન્ટ પછી એવી સંખ્યા રાખવી છે કે જે રિપીટ થાય છે. બરાબર. એટલે અહીંયા પોઈન્ટ પછી 34 રિપીટ થાય છે. બરાબર. તો અહીંયા 1 ને આપણે પોઈન્ટની આગળ લાવવા છે. તો 1 ને પોઈન્ટની આગળ લાવવા હોય તો આપણે સમીકરણને કેટલા વડે ગુણવું પડે? 10 વડે. તો અહીંયા સમીકરણ 1 ને 10 વડે ગુણતા. કેમ કે આ એક જ સંખ્યાને આગળ લાવી છે એટલે 10 વડે ગુણી દેવો પડશે. અહીંયા 10x બરાબર આને આગળ લાવી દઈશું 1.34 એમ રિપીટ થયા કરશે. અને કહી દઈએ આપણે સમીકરણ નંબર 2. હવે પોઈન્ટ પછી જેટલી સંખ્યા રિપીટ થતી હોય, બરાબર,
એટલા 0 લગાવવાના, મતલબ પોઈન્ટ પછી અહીંયા આગળ બે સંખ્યા રિપીટ થાય છે એટલે સમીકરણને કેટલા વડે ગુણવા પડશે? 100 વડે. આપણે દાખલા નંબર 2 માં શીખ્યા, જો એક સંખ્યા રિપીટ થાય તો 10 વડે ગુણવાનું, બે થાય તો 100 વડે. હવે પોઈન્ટ પછી અહીંયા આગળ બે સંખ્યા જ રિપીટ થાય છે, 34 34 34, એટલે આપણે આ સમીકરણ નંબર 2 ને કેટલા વડે ગુણીશું? 100 વડે ગુણીશું. એ લખીએ સમીકરણ 2 ને 100 વડે ગુણતા. ચલો આને 100 વડે ગુણીએ તો કેટલા થાય? 1000x બરાબર, અહીંયા આ પોઈન્ટ છે આમ પાછળ જતો રહેશે, બે સંખ્યા 100 વડે ગુણીશું તો 134.34 એમ આગળ ચાલતો રહેશે. સમીકરણ નંબર 3 બરાબર. હવે આપણે આ સમીકરણ 1 ને ધ્યાનમાં નહીં લઈએ. સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને શું કરવાના? બાદ કરવાના. તો અહીં લખીએ સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને બાદ કરતા. સમીકરણ નંબર 3 તમારું 1000x ઇઝ ઇક્વલ ટુ 134.34 એમ રિપીટ થયા કરશે. બરાબર. અહીંયા આગળ સમીકરણ નંબર 2 10x બરાબર 1.34 બાદબાકી કરવાનું એટલે માઇનસ નિશાન મૂકી દઈએ. પોઈન્ટ નીચે પોઈન્ટ, 34 માં 34 જાય તો અહીંયા 0 0 થઈ જશે. બરાબર. અહીંયા 134 માંથી 1 જાય તો કેટલા રહે? 133 બરાબર. 100 માંથી 10 કાઢો કેટલા રહેશે? 990x. હવે પોઈન્ટ પછી 0 હોય તો આપણે ધ્યાનમાં લેવાના નહીં. તો અહીંયા આગળ 990x બરાબર અહીં કેટલા બચ્યા? 133 માટે x બરાબર 133 એમના એમ 990 ગુણાકારમાં, પાછળ જાય તો ભાગાકારમાં. ઓકે, માટે p છેદમાં q સ્વરૂપ આપણને શું મળ્યું? 133 છેદમાં 990. ક્વેશ્ચન નંબર 5 √6/√2 પ્લસ √3 ના છેદનું સમીકરણ કરો. હવે જ્યારે બી છેદનું સમીકરણ કરવાનું કહ્યું હોય તો આપણે છેદની અંદરથી રૂટ હટાવી દેવાના. બરાબર. હવે રૂટ હટાવવાની પ્રક્રિયા કેવી છે? તો અહીં જોઈએ √6 એટલે રકમ છે એમને એમ લખી દઈએ, √2 પ્લસ √3. હવે તમને છેદમાં જે સંખ્યા આપી છે એવી ને એવી સેમ અહીં મૂકી દેવાની, √2 અને √3. પણ ધ્યાન રાખો અહીં જો પ્લસનું નિશાન હોય તો અહીંયા માઇનસ, અહીં જે નિશાન હોય એનું ઊંધું અહીં મૂકવાનું, અહીં પ્લસ હોય તો અહીં માઇનસ મૂકવાનું, અહીં માઇનસ હોય તો અહીંયા પ્લસ. ચલો અહીંયા પ્લસ છે તો અહીં કયું મૂકીશું? માઇનસ મૂકીશું. હવે આપણે અહીંયા છેદમાં √2 માઇનસ √3 વડે ગુણાકાર કર્યો છે તો અહીંયા ઉપર પણ √2 માઇનસ √3. ઓકે, આવું ને આવું ઉપર મૂકી દેવાનું. ચલો હવે આનો મિનિંગ શું થશે કે √6 નો આની જોડે ગુણાકાર થશે તો √6 નો √2 માઇનસ √3 જોડે ગુણાકાર થશે. અહીંયા પણ એવું. હવે સાંભળો આ શું થઈ ગયું? a પ્લસ બી અને a માઇનસ બી, a પ્લસ બી અને a માઇનસ બી એવું થઈ ગયું. ઓકે, નિત્યસમ યાદ કરો. બરાબર. એકવાર પ્લસમાં અને માઇનસમાં બંને સરખું આપ્યું હોય તો પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા પણ એવું કરીશું, √2 નો સ્ક્વેર બરાબર, પછી માઇનસ બી એટલે કે √3 નો સ્ક્વેર. આ √2 નો સ્ક્વેર કર્યો અને આ √3 નો સ્ક્વેર કર્યો આ નિત્યસમ મુજબ. હવે √6 નો બે જોડે ગુણાકાર તો કેટલા થશે? √12 માઇનસ √6 નો 3 જોડે ગુણાકાર, 6 તારી 18 /1 સ્ક્વેર થી રૂટ ઉડી જાય એટલે કેટલા રહેશે? 2 માઇનસ અહીંયા સ્ક્વેર થી રૂટ હટી જાય તો 3. ચલો હવે √12 જે છે એમાં આપણે 12 ના અવયવો પાડીએ તો 2 દુ 4, 4 તરી 12. અહીંયા √18 ના અવયવો પાડીએ તો 3 તરી 9 દુ 18. 2 માંથી 3 જાય તો અહીં કેટલા રહેશે? -1. હવે વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા 2 વાર હોય, 12 આવે તો થઈ જાય, 1 વાર તો અહીંયા રહેશે 2 √3 માઇનસ અહીંયા આગળ
3√2 બે વાર છે, 12 આવ્યો તો એક વાર અપોન -1. હવે અહીંયા ગાડી 2√3 છે -3√2 હવે અપોન -1 છે એટલે આ માઇનસ આપણે ઉપર લઈ દઈએ. ચલો કઈ ના હોય તો 1 હોય અહીંયા ગાડી. હવે 1 ને આપણે આની જોડે ગુણીએ, બરાબર, તો કેટલા આવશે -2√3 અને -1 ને આની જોડે ગુણીએ તો માઇનસ માઇનસ શું થઈ જશે +3√2. તો અહીં લખીશું પ્લસ વાળું પહેલા 3√2 -2√3. ઓકે, આ જે માઇનસ હતો આપણે એને અહીંયા આગળ લઈ દીધા. હવે -1 છે તો 1 નો ગુણાકાર આની જોડે શું થઈ જાય તો -2√3 અને અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 1 તરી 3 એમના એમ √2 પણ એમના એમ. પ્લસ વાળો આપણે આગળ મૂકી દીધું અને માઇનસ વાળો અહીંયા પાછળ. આ તમારો આન્સર. ક્વેશ્ચન નંબર 6 16/1√41 - 5 ના છેદનું સમીકરણ કરો. હવે આમાં પણ છેદનું સમીકરણ કરવાનું છે તો 16 છેદમાં √41 - 5 એમના એમ મૂકીશું. ઓકે, આવીને આવી સંખ્યા આપણે અહીં મૂકવાની √41 અને 5. પણ અહીંયા આગળ જો માઇનસનું નિશાન હોય તો અહીં કયું મૂકવાનું પ્લસ. આ સેમ ટુ સેમ ઉપર મૂકી દઈશું √41 + 5. 16 એમના એમ 16 નો ગુણાકાર √41 + 5 જોડે અપ1. પેલું ફોર્મ્યુલા a - b અને a + b હોય તો a² - b² થઈ જાય. તો સેમ વસ્તુ અહીં લાગુ પડશે a - b અને a + b એટલે a નો સ્ક્વેર કોનો સ્ક્વેર થશે √41 નો સ્ક્વેર - b નો સ્ક્વેર એટલે કે 5 નો સ્ક્વેર. 16 √41 + 5 એમના એમ. ચલો એ સ્ક્વેર થી રૂટ ઉડી જશે એટલે કેટલા રહેશે અહીંયા 41 - 5 નો સ્ક્વેર કેટલો થશે 25. 16 √41 + 5 41 માંથી 25 જાય તો કેટલા રહે 16 રહેશે. 16 થી 16 કટ થઈ ગયા તો આપણો આન્સર શું આવ્યો √41 + 5. ક્વેશ્ચન નંબર 7 સાદુરૂપ આપો. 625 ની ઘાત -1/2 એની પણ ઘાત -1/4 એની પણ ઘાત 2 આપી છે, બરાબર. તો સૌથી પહેલા આપણે 625 ની ઘાત -1/2 આપી છે. હવે અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે આનો આની સાથે ગુણાકાર થઈ જાય એટલે કેટલા થશે 2 × 2 એટલે કે -2/4, બરાબર. 1 નો 2 જોડે ગુણાકાર 1 × 2 અને છેદમાં 4 એમને એમ. હવે છેદ ઉડાઈશું આપણે અહીંયા 2 × 2 2 × 4. તો અહીંયા શું બચ્યું -1/2, અહીંયા પણ -1/2. સેમ વસ્તુ અહીંયા પાછું ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 1 નો 1 જોડે ગુણાકાર થશે 625 એમના એમ. 1 નો 1 ગુણાકાર 1 નો 1 સાથે ગુણાકાર 1 × 1 અને માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. અંશ અંશનો ગુણાકાર કર્યો પછી અહીંયા છેદ છેદનો એટલે કે 2 × 4. હવે 625 ના આપણે અવયવો પાડીએ તો આપણને શું મળે 5 ની ઘાત 4, બરાબર. 625 ના અવયવો પાડીશું આપણે આ રીતે 5 × 5 5 × 10 ને 2 12 5 × 25 5 × 10 ને 2 12 5 × 25. ઓકે, 5 આપણને 4 વખત મળ્યા એટલે આપણે શું લખીશું 5 ની ઘાત 4 અહીંયા 1/4 એમના એમ. ચલો ઘાતની ઘાતનો ગુણાકાર અને જો આમ ઘાત ઉડતી હોય તો ઉડાવી દેવાની, બરાબર, કેમ કે 4 અહીંયા જવાના છે એટલે 4 × 4 જ થશે. 4 થી 4 ઉડવાના છે તો અહીંથી જ આપણે ડાયરેક્ટ ઉડાવી દઈએ. જવાબ શું આવ્યો 5 ની ઘાત 1. 5 ની ઘાત 1 હોય તો કેટલા લખવાના આપણે 5. ક્વેશ્ચન નંબર 8 સાદુરૂપ આપો. 1/27 ની ઘાત -2/3. હવે જ્યારે પણ ઘાતમાં માઇનસ આપ્યા હોય અને આપણે જો માઇનસ હટાવવા હોય તો શું કરવાનું જે અંશ છે એને છેદમાં લાવી દેવાનું અને છેદને અંશમાં લાવી દેવાનું એટલે જે નીચે વાળું છે ઉપર અને ઉપર વાળું નીચે. ચલો
27 ને આપણે અંશમાં લઈ જઈએ એટલે શું થઈ જશે, ઉપર જતા રહેશે, અને 1 ને આપણે છેદમાં લઈ દઈએ અને ઘાતમાંથી આપણે માઇનસ હટી જશે એટલે 2/3 થઈ જશે. હવે છેદમાં 1 હોય તો એની કોઈ વેલ્યુ નથી એટલે આપણે અહીંયા કેટલા છે 27 છે એવું સમજીશું. 27 ની ઘાત 2/3. હવે 27 એના અવયવ શું થાય, 3 ની ઘાત 3, 3 તરી 9, 9 તરી 27 અને અહીંયા 2/3, 3 થી 3 ઉડી જશે તો 3 ની ઘાત શું રહે અહીંયા ઘડી 2, 3 ની ઘાત 2 નો મીનિંગ શું થાય 3 ગુણ્યા 3. જવાબ કેટલા આવશે તમારો 3 તરી 9. ક્વેશ્ચન નંબર 9, 2√2 પ્લસ 5√3 અને √2 માઇનસ 3√3 નો સરવાળો કરો. હવે સરવાળો કરવાનો છે તો અહીંયા 2√2 પ્લસ 5√3 સરવાળો કરવાનો તો અહીંયા અનીની જગ્યાએ આપણે સરવાળાનું નિશાન મૂકી દઈશું. √2 માઇનસ 3√3. હવે સજાતીય પદોમાં સરવાળા બાદબાકી કરવાના, જેમ કે અહીંયા પાછળ પૂછડું √3 છે, અહીંયા પણ √3 છે, બરાબર. એટલે આ સજાતીય પદો થાય. પ્લસ માઇનસ શું થશે, માઇનસ થશે. તો અહીંયા 5 માંથી 3 જાય તો કેટલા રહે 2√3. મોટી સંખ્યાના આગળની કયું નિશાન છે પ્લસ, તો આપણે પ્લસનો મૂકી દઈશું. ચલો 2√2 અને √2 આ પણ સજાતીય પદો થયા. આની આગળ કઈ ના હોય તો શું હોય 1 હોય એટલે કે 2 અને 1 3 અને પાછળ પૂછડામાં √2 એમના એમ મૂકી દઈશું. આપણો આન્સર છે. ક્વેશ્ચન નંબર 10, સાદું રૂપ આપો √3 પ્લસ √7 નો હોલ સ્ક્વેર. હવે આપણે અહીંયા આગળ એક નિત્યસમ ધ્યાનમાં લઈશું. a પ્લસ b નો હોલ સ્ક્વેર હોય તો a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર. હવે અહીંયા આગળ a નો સ્ક્વેર એટલે કે √3 નો સ્ક્વેર પ્લસ 2, બે ખાલી ખાના મૂકી દઈએ, પ્લસ b નો સ્ક્વેર એટલે કે √7 નો સ્ક્વેર. ચલો a નો સ્ક્વેર એટલે કે √3 નો સ્ક્વેર કર્યો પ્લસ 2ab, a કેટલા છે √3 અને b કેટલા છે √7 પ્લસ b નો સ્ક્વેર એટલે કે √7 નો સ્ક્વેર. હવે આનું સોલ્યુશન લઈ દઈએ આપણે. સ્ક્વેર થી રૂટ હટી જાય એટલે અહીંયા 3 બચશે પ્લસ 2 રૂટની અંદર જે છે એ લોકોનો ગુણાકાર થશે, 3 × 21 પ્લસ સ્ક્વેર થી રૂટ ઉડી ગયું એટલે કેટલા રહેશે અહીંયા ગાડી 7. આ બંને સજાતીય પદ છે એટલે બંનેનો સરવાળો કરી દઈએ. 3 ને 7 કેટલા થશે 10 પ્લસ 2√21. ઓકે, અહીંયા આપણો દાખલા નંબર 10 સમાપ્ત થાય છે અને પ્રકરણ નંબર 1 પણ એસાઇનમેન્ટનું સમાપ્ત થાય છે. અહીંયા આગળ આપણું પ્રકરણ નંબર 1 સમાપ્ત થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને આ લોકો પણ વિડીયોનો લાભ લઈ શકે.